જે આપણો ધનધનાટ હોય, જે આપણે ગુરુના ચરણે જઈને એક વિરાટમાં રહસ્ય પડ્યું છે, શું આ છે ઈ સમજવાની જે આપણી લો હોય અને ઈ આપણો જે ભાવ હોય અને બાળ સહજ કાંઈ જાણ્યા વગર આપણને આગલી દુનિયાની કોઈ ખબર જ નથી, એક જ સાઈડ આપણે જીવન જીવ્યા હોય, સંસારના વ્યવહારની સંસારને જ ખબર હોય, આધ્યાત્મિક જીવન આપણું શું છે ને એક સિક્કાની બીજી બાજુ આપણે સલાંગ જ ન મારી હોય કે સાઈડ જ ન જોઈ, એ સ્થિતિ ઉપર જ્યારે જવાનું થાય ને ત્યારે વ્યક્તિ સંપૂર્ણપણે સરેન્ડર હોય, આમ કે હવે જે એમને કરવું હોય પણ આમને આપણે ગુરુ માની અને આ જીવનને આપણે એના શરણોમાં ધરી દીધું છે, હવે તારે તો ઈ મારે તો ઈ એમ કરી અને જે ભાવ લઈને આપણે સદગુરુ શરણે ગયા હોય, આનો આ ભાવ જો આપણા જીવનમાં બની રહે તો પરમાત્મા છે ઈ એને પાર પાડે છે. એટલે કે છે કે નાનો હતો ત્યારે બંદા સુરે બોલી બોલતો. આજનો પ્રસંગ છે ને ઈ નાના બાળક જેવો છે, જેમ ગુરુ બોલાવે ને એમ ઈ બોલવાનો છે, પણ પછી જ્ઞાન થઈ જાય, થોડીક સમજણ પડી જાય, થોડુંક સત્સંગ આવડી જાય ને પછી મોટો રે થયો તો હવે રે બોલામાં ઘણો ફેર છે. નાથજીને વાજ્યા વિના પ્રભુજીને પામ્યા વિના પાર નીકળી. આ બધી જે ધમાલ છે ને એ સંસારના પ્રેમ કરતા સદગુરુને જે પ્રેમ કરવો અને જીવતા વાયરને અડી જવું અને ઝેરને પી જવું અને કૂવામાં પડી જવા બરોબર આ બહુ ઘાતક, બહુ જ એક સામાન્ય પ્રેમ નથી. સદગુરુને જે પ્રેમ કરવો ને એની સાથે જે હૃદય લગાડવું, વિશેષ વિશ્વમાં પછી કોઈ સ્થિતિ જ નથી રહેતી કે ક્યાં જઈને ઉભું રહેવું. એટલે સવારામ મહારાજની એક વાણીમાં કહે છે કે જેને વાલાથી વિયોગ રે, જેને પ્રભુ ભજનથી વિરહ રે, સુખેથી મન કોઈ દી એ સુએ. કબીર સાહેબ એમ કહે કે સુખીઓ આ સંસાર ખાવે પીવે અરુ સોય, दुखियो दास कबीर जब जागे तब रोय, जब जागे तब रोय. શું કામ કે આ બે વ્યક્તિ છે ને ઈ રડે છે. કોણ? કે જેને એના વાલાથી વિયોગ થયો છે અને જેને પ્રભુ ભજનથી વિરહ છે. સુરતા બે વાત ઉપર જ રડે છે અને એના જીવનમાં એ ખાલીપો ભરી નથી એકથી. એટલે સ્વામી મહારાજ કહે છે કે પુત્રને પોઢાડી બાળકના બળાપે એને કોટી લાગે કરે, એ સુખેથી મન કોઈ દી એ સુએ નહીં. જેને વાલાથી વિયોગ રે, જેને પ્રભુ ભજનથી પેલામાં એમ કે છે કે માં ઘોડિયામાં છોકરાને સુવડાવી દે, પછી કામ કરે, આમ જાય તેમ જાય, આડાવડે, પણ સેજે ઘોડિયો હલે કે એમાં જાગવાનો અણહાર આવે એટલે બધા કામ મૂકીને રોટલો ફેરવવાનો બાકી રહી જાય, બળે તોય દોડીને ઘોડી આવી અને એને હિંચકો નાખી એની સુરતા ઘોડિયાથી આગી પાછી નથી હોતી. એમ જેને વિયોગ છે પરમાત્માથી, જે સુરતા નીચે ઉતરે છે ને એ પાછી મૂળ શબ્દને જ્યાં સુધી ન મળે ને ત્યાં સુધી એને સંસારમાં ભટકી જવાય. સ્થિતિ ઉપર સતત આપણે ત્યાં ન રહી શકીએ. મહાપુરુષો તેમ કહે છે કે જો જીવન અધર જણુકારા તો હુઈ ગયા, કરબીણ વાજા વાગે, હાથ વગરનું જે વાજુ વાગે છે અહોનિશ વાગી રહ્યું છે ને આપણી આસપાસ ઉપર નીચે આજુબાજુ
અત્ર તત્ર સર્વત્ર આપણે એના સેન્ટરમાં છીએ અને એ જે બાજુ વાગી રહ્યું ને એ આપણી ફરતે વાગી રહ્યું છે, પણ આપણી સુરતાને ખબર પડતી નથી અને સુરતાને સીધો સંબંધ અવાજ આવે છે. આપણે અહીંયા એટલા બેઠા બેઠા ભક્તિ કરીએ, પણ કદાચ કોઈ બાજુમાં બાજતું હોય ને તો આ સત્સંગ પડ્યો રહે, સુરતા તરત અવાજ બાજુ વહી જાય. એટલે અવાજને અને સુરતાને તદાત્મય છે અને અવાજની અંદર એક ગોર પડ્યો છે અને એમાં જે નામ પડ્યું છે, જ્યારે ન્યા સુરતા ચડે ને એટલે કીધું કે સુરત સખી જેની ચડી આસમાને, આ તે વાત મારા સદગુરુ જાણે. એમ જેની સુરતામાં, માની સુરતામાં જેમ જન્મેલું તાજું બાળક એ કાંઈ પણ કામ કરે તો એનું બાળક એની નજરથી આગુ પાછું હોતું નથી, એમ આ સુરતા સાંસારિક કામો કરે છે, છતાં સદગુરુએ જે નામની મીટ ખોલી છે એ નામને ચપટીના અવાજમાં સાંભળે છે, પંખાના અવાજમાં સાંભળે છે, પવનમાં સાંભળે છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂતરા, અને આ ગગનમાં જે ઘૂમી રહ્યો છે તેજ હું, તેજ હું, તેજ હું શબ્દ બોલે. અને આ શબ્દ, અક્ષર, નામ મહાપુરુષો એમ શીખો માર્યો કે સોહમ બ્રહ્મ અગાધ હે, લીપે છીપે નહીં કોઈ, ઘટો ઘટ પ્રગટ રમી રહ્યો છે, એને છે ને વિરલો કોઈ. આગળ કે છે પણ આની લો લગન કેવી હોય કે જળથી વિખો